સ્વચ્છતા સર્વેક્ષણ, સ્વચ્છતાની દુનિયાભરની વાતો, સ્માર્ટ સિટી બનાવવાની વાતો, દુનિયાભરના કરોડોના આવંટન, ધરાતલ પર આ કચરો. મિત્રો ઊભા છીએ બેચર રોડ કાપડિયા કોમ્પ્લેક્સની નીચે. અહીંના સ્થાનિકોએ અમારો સંપર્ક કર્યો કે ભાઈ છેલ્લા 3-4 દિવસથી અમે નગરપાલિકાનો સંપર્ક કરીએ છીએ, પરંતુ યથાસ્થિતિ ધરાતલ પરની આ જ છે કે કચરો અહીં ને અહીં જ છે. એક મહિનોથી અહીંયા જ છે કચરો, આવો ને આવો જ કચરો. બધાને આવતા જતા કેટલો વાસ આવે છે, ગંધાય છે. અમે લોકો કેવા જતા છે તો બી આ લોકો ભરવાની આવે, તમે કેવું અમારે શું કરવાનું આવે? પેલા બોટલ ને વેરે મને કેટલા પૈસા બી કરે કચરા વાળા કેવી. પાણી બી એટલું ગંદુ આવે ભાઈ, કેટલું સંડાસનું પાણી આવે, એવું પીને અમે જીવતા છે. આ દ્રશ્યો જે પાછળ આપણે જોઈ રહ્યા છે, શું આ કોઈ સિટીના દ્રશ્યો લાગે છે? આ ગૌ માતા જેને આપણે કહીએ છીએ, આ ગૌ માતા એ જ કચરામાં ખાઈ રહી છે. બંધ કરી દેવાનું હવે. વોટ કોઈ નથી, કોઈ બી હોય ને તેને ના પાડી દેવાનું. ભાઈ તું ચાલતો પકડ, બસ એક જ વાત કરવાની. વોટ લેવાનો હોય ત્યારે આવે કે કોઈ બી તકલીફ હોય તો આવું, પછી કોઈ આવે નહીં. ફરીને જોવા પહેલા સભ્ય અમારે કેવા હતા, રાજુ વકીલ સુધા પ્રવીણ કચ્છી બધું જોવા આવતા. આ તો કોઈ આવે જ નહીં અહીંયા જોવા. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. સ્વચ્છતા સર્વેક્ષણ, સ્વચ્છતાની દુનિયાભરની વાતો, સ્માર્ટ સિટી બનાવવાની વાતો, અલગ અલગ યેન કેન તમે જોતા હશો, અલગ અલગ જાહેરાતો, દુનિયાભરના કરોડોના આવંટન, કોન્ટ્રાક્ટો, બધી ખાલી વાતો. અને ધરાતલ પર શું? ધરાતલ પર આ કચરો. મિત્રો ઊભા છીએ બેચર રોડ કાપડિયા કોમ્પ્લેક્સની નીચે. અહીંના સ્થાનિકોએ અમારો સંપર્ક કર્યો કે ભાઈ છેલ્લા 3-4 દિવસથી અમે નગરપાલિકાનો સંપર્ક કરીએ છીએ, પરંતુ યથાસ્થિતિ ધરાતલ પરની આ જ છે કે કચરો અહીં ને અહીં જ છે. તો સવાલ એ ઊભો થાય કે આ જે અલગ અલગ બેનરો મારવામાં આવે, અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ મૂકવામાં આવે સ્વચ્છતાની, આપણે ડમ્પિંગ યાર્ડની સ્થિતિ તો જોઈ જ. આભાર ભવ્ય વર્માજી કલેક્ટરનો કે તેઓએ કંઈક ધ્યાન આપ્યું છે, પરંતુ જ્યારે નગરની વાત કરીએ, ડોર ટુ ડોર કચરાની મેટરો ઉચકાઈ છે. લોકો જાતે જ્યારે સંપર્ક કરે છે નગરપાલિકાને કે કોન્ટ્રાક્ટરને, તે પછી પણ કચરો નથી ઉપાડવામાં આવતો. આ જેટલા લોકો અહીં ઊભા છે આપ જોઈ રહ્યા છો, બધા અહીંના જ નિવાસી છે. કોઈ અહીંયા વ્યાપારી છે, કોઈ અહીં અપાર્ટમેન્ટમાં રહી છે. અંદર આ ગલીની અંદર એક મસ્જિદ બી આવેલી છે, એટલે આ જગ્યા એક ધાર્મિક સ્થળ કહેવાય. અને ત્યાં આગળ જ આવો કચરો આ પરિસ્થિતિમાં પડ્યો છે. અહીં જે લોકો મજૂર લોકો કામ કરે છે રોડનું, એ લોકો પણ અહીં હતું કામ આગળ વધારી નથી શકતા. કારણ શું? આ કચરો. એ લોકોનું કામ તો નથી કચરો ઉચકવાનું, એની માટે કરોડોના પૈસા આવંટિત થાય છે. 1.5 કરોડથી 3.5 કરોડ કોન્ટ્રાક્ટના થયા, કોન્ટ્રાક્ટ અપાયા, પાલિકાના કર્મચારીઓ છે, છતાં બી પરિસ્થિતિ આવી કેમ? સવાલ એ જ મોટો ઊભો થાય છે. આ બાબતે ચર્ચા કરવા માટે જે અહીં આપણા સ્થાનિકો છે એમની સાથે આપણે વાતો કરીશું. કેટલા ટાઈમથી આ કચરો અહીંયા છે? એક મહિનોથી અહીંયા જ છે કચરો, આવો ને આવો જ કચરો. બધાને આવતા જતા કેટલો વાસ આવે છે, ગંધાય છે. આ જુઓ તમે કેટલો ખરાબ કચરો થઈ ગયો, કોઈ લેવા આવતું નથી. અમે લોકો કેવા જતા છે તો બી આ લોકો ભરવાની આવે, તમે કેવું અમારે શું કરવાનું આવે? આગળ કઈ એનું ઓપ્શન કઈ ઉઠાવવાનું, શું કરવાનું એ તમે બતાવો અમને. કારણ કે આ કેટલા દિવસ માસી અંદર મસ્જિદ પણ એક આવેલી છે મારા ખ્યાલથી, તો એના જ એન્ટ્રન્સ પર આ પરિસ્થિતિ. તો તમે વેરો ભરો છો બધા? अरे नहीं सब वेरा बोटे ने वेरे मैंने कितने पैसे भी कर दिए कचरा वाले के भी, हद बिगड़ के पैसे कर दी रहे आप लोग कुछ मुसीबत कितनी વર્ષે વર્ષે ભરી જ દઈએ અમે લોકો. 6 મહિને 5 મહિને વેરો લેવા વગર આ લોકો થોડા રહે. પાણી બી એટલું ગંદુ આવે ભાઈ, કેટલું સંડાસનું પાણી આવે, એવું પીને અમે જીવતા છે. બોલો, આ લોકો કઈ કરતા નહીં મળે. મ્યુનિસિપાલિટી વાર્ષિક વેરો, ઘર વેરો, કચરા વેરો, પાણી વેરો પ્રજાએ બધું ભરવાનું, તો સુવિધા બી તો આપવાની થતી હોય છે ને. બીજા મિત્રો પણ અહીંયા ઊભા છે, એમની સાથે પણ આપણે વાતો કરીશું. ભાઈ આપનું નામ જણાવશો? મારું નામ ઝાકીર હુસેન છે. હું અહીંયા બેસું છું રોજ. ભાઈ મેં 3 દિવસ પહેલા નગરપાલિકાના સાહેબને આજે કચરો ઉઠાવે છે એમને મળી આવ્યો, તો એમ મને એમ કે આજે આવશે ને કચરો ઉઠાવી જશે, પણ એમણે કચરો ઉઠાવ્યો નહીં. 3 દિવસ પછી આજે પાછો હું સવારે 9:30 વાગે ગયો, તો એમને મને કીધું હમણાં આવે છે કચરો ઉપાડવા, એમ કરીને આવ્યા નહીં. એમને 11 વાગે મેં પાછો કોલ કર્યો, તો એમ કે હમણાં આવે છે જાગીર, કચરો ઉપાડી હશે, નહીં ઉપાડ્યો. ને હમણાં હું 4 વાગે પાછો એમને કોલ કર્યો તો અમારો ફોન જ નથી ઉપાડતા એ લોકો. આ કોણ ભાઈ છે? એ હવે કેવું સારું નહીં લાગે, પણ એમ સમજો નગરપાલિકાના જે સાફ સફાઈ કચરો ઉઠાવવા વાળા સાહેબ છે. કોન્ટ્રાક્ટર છે કે કર્મચારી? નગરપાલિકાના કર્મચારી પોતે છે.
જે ભાઈ- લોકો બધા ટ્રેક્ટર વાળાને ભાઈ નામ નથી લેતા, હું નામ લઈ લઉં. સંજયભાઈ આમનું નામ છે, જ્યાં સુધી મને માહિતી છે. મિત્રો, સવાલ એ ઊભો થાય છે કે આપણું વલસાડ કે એટલું ભાઈ મોટું નથી, જિયોગ્રાફિકલી વાત કરીએ ને તો એટલું એ મોટું નથી કે તમે આટલું મસ્તું જે શહેર છે તેને સાચવવામાં તમને તકલીફ પડતી હોય. ડોર ટુ ડોર કચરાની વારંવાર મુદ્દા ઉચકાય છે, રજૂઆતો થાય છે, કોઈ નિકાલ નહીં. રસ્તાની બાબતમાં કોઈ નિકાલ નહીં. અહીંયા જ ગટર ઉભરાતી છે ટાવર પહેલા, ત્યાં કોઈ નિકાલ નહીં. તો સવાલ એ ઊભો થાય છે કે આ તંત્ર જે બનેલું છે એ શું કામનું? ભાઈ, તમે સત્તામાં બેસો છો, કોઈ જગ્યાએ તમે સત્તા પર બેઠા હોય, તમે ટેક્સ વસૂલો છો, તો લોકોને સર્વિસ મળવી જોઈએ કે નહીં? કે ખાલી આપણે મોટા મોટા બેનરો મારી દીધા, એડવર્ટિઝમેન્ટ ચલાવી દીધી, મોટી મોટી જાહેરાતો કરી દીધી, એટલું જ કરવાનું? સવાલ એ જ મિત્રો ઊભો થાય છે. ખાલી જાહેરાતો. અહીં બીજી મહિલાઓ અહીં ઊભા છે, માસી મને બોલાવી રહ્યા છે, એમને કંઈક કેવું છે. જી માસી, શું કહો છો? બધી બહુ ઉભરાતી છે કાપડિયા ચાલમાં. કાપડિયા હા, ગટર બી બહુ ઉભરાય, પાણી બધું બહુ નીકળે ભાઈ. આ હું નથી બોલતો મિત્રો, અહીંના સ્થાનિકો છે. અને કોઈ એક વિસ્તાર મને બતાવો જ્યાં કોઈ તકલીફ જ ના હોય. વલસાડની વાત કરીએ, છેલ્લા 1 વર્ષથી સતત અલગ 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 મુદ્દે લોકોને ત્રાસ પડી રહ્યો છે, લોકો વેઠી રહ્યા છે. તો સવાલ એ જ ઊભો થાય છે, શું કરે છે ચૂંટાયેલા સભ્યો, શું કરે છે જે લોકોને પગાર મળે છે કર્મચારીઓ, શું કરે છે ચીફ ઓફિસર જેને કે આ બધા પર ધ્યાન આપવા માટે મૂકવામાં આવેલા હોય? સવાલ એ જ ઊભો થાય છે મિત્રો કે જ્યારે વલસાડ શહેરને આપણે સિટી તરીકે ગણાવીએ છીએ, કેમેરામેનને કહીશ બતાવે આ બાજુ, શું આ સિટીના દ્રશ્યો લાગે છે કોઈ એંગલથી? આ દ્રશ્યો જે પાછળ આપણે જોઈ રહ્યા છે, શું આ કોઈ સિટીના દ્રશ્યો લાગે છે? જે પરિસ્થિતિ અહીંયા છે, આ ગૌ માતા જેને આપણે કહીએ છીએ, આ ગૌ માતા એ જ કચરામાં ખાઈ રહી છે. વલસાડને આપણે સિટી કહેવાનો મતલબ ક્યારે થાય? જ્યારે સિટી જેવી સુવિધા મળે, જ્યારે સિટી જેવી એની રોનક જળવાય. મહાનગરપાલિકા બનાવવા માટે બધા બહુ તલપાપડા થતા હતા ને. અરે પહેલા જે નગરપાલિકા છે, જે નગરપાલિકાએ કામ કરવું જોઈએ એટલું તો પહેલા કરો, પછી મહાનગરપાલિકાના સપનાઓ જોજો. વોટ લેવા અને ટેક્સ લેવા, આવું ફક્ત આટલું જ તમારું કામ નથી હોતું. એ બધું થયા બાદ આ લોકોને સર્વિસ આપવાનું એ તમારી જવાબદારી છે. પાણી ભરાઈ જાય તો પણ કોઈ જોવા નહીં આવે. ચોમાસામાં પાણી ભરાય તો જોવા નહીં આવે. પાણી એવું અહીંયા ગંદુ આવે તો જોવા નહીં આવે. ગટર ઉભરાય તો જોવા નહીં આવે. તો હવે અમારે કોને પછી વોટ આપવાનું, કોને ને કોને બોલાવવું એ અમને બતાવો. વોટ તો લઈ પણ પછી જોવા બી આવવાનું હોય ને, એ લોકો એ પૂછવાનું હોય ને કે ભાઈ હું તકલીફ છે તમને. હવે કોઈનો વોટ બંધ કરી દેવાનો. હવે વોટ કોઈ નથી, કોઈ બી હોય ને તેને ના પાડી દેવાનું. ભાઈ તું ચાલતો પકડ, બસ એક જ વાત કરવાની. આવે ત્યારે કહી જાય કે હા અમે આવું ભાઈ. વોટ લેવાનો હોય ત્યારે આવે કે કોઈ બી તકલીફ હોય તો આવું, પછી કોઈ આવે નહીં. ફરીને જોવા 5 વર્ષ સુધી ફરિયામાં કોઈ દેખાય નહીં. વોટ લેવા તો બધા આવી જાય, કોઈ દેખાય નહીં. ફરીને બી નહીં જોઈ, ને ત્યાં જાય તો નહળાઈ મૂકે. મ્યુનિસિપાલિટી વાળા નહળાઈ મૂકે બધાને, બરાબર ને? તો બોલો ને, તમને બધા નગરપાલિકા વલસાડ આપને આ નાગરિકો કહી રહ્યા છે, ત્રાસી ગયા છે, કહેતા છે હવે વોટ આપવા જ નથી કોઈને. કારણ શું? તમારે જે આપવી જોઈએ સુવિધાઓ આપવી જોઈએ એ તમે આપી નથી શકતા, યા તો પછી આપવામાં તમને ઇન્ટરેસ્ટ જ નથી. કારણ કે આ કચરાનું કામ તમે એક બાજુ કોન્ટ્રાક્ટ બી આપેલો છે ને એક બાજુ તમારી પોતાની પણ ટીમ છે, અને એ છતાં આ પરિસ્થિતિ. તો હવે વિચારો, આ લોકો કહે છે વોટ નથી આપવા. હવે કારણ કે તમે એકવાર વોટ લીધા પછી એ લોકોને જોવા જ નથી આવતા ચૂંટાયેલા સભ્યો. આ તમારી પણ જવાબદારી બને છે કે તમારા વિસ્તારમાં કોઈને તકલીફ ના પડે. નહીં પડશે તો જ તમે બીજી વખત આપીને વોટ આપી માંગી શકશો. બધા આવતા ત્યારે વોટ લે. અમારે તો ક્યાં આવતા નહીં. પહેલા સભ્ય અમારે કેવા આવતા? રાજુ વકીલ, સુધા, પ્રવીણ કચ્છી, બધું જોવા આવતા. આ તો કોઈ આવે જ નહીં અહીંયા જોવા. હા, એની છોકરી સુધાબેન બધા આવતા પૂછવા ભાઈ હું તકલીફ છે. પણ હમણાંના જે વ્યક્તિ છે કોઈ પૂછવા નથી આવતું, કે કોઈ કહેવા નથી આવતું કે ભાઈ હું તકલીફ છે તમને.
હજુ કોઈ આવતું નહીં મળે. હવે તો હવે પાણી આવજો, અમે બતાવવા ગયા બોટલમાં પડીને તો બી એ લોકો કોઈ નિર્ણય નથી લેતા. આ સંડાસ વાળું પાણી ને નળનું પાણી મિક્સ આવે. આ લોકો કેટલાક દિવસથી પાણી ખરાબ આવે છે? પાણી તો કેટલા 2-3 વર્ષથી ખરાબ આવે. પણ આ લોકો નળમાં પાણી પહેલા આવે ને તો તમે કહે ને ગટરનું પાણી એકલું ગંદાય, પાણી નહીં પીવાય. અમારથી 4-5 ડોલ બહાર રાખવું પડે. પછી કોઈ દિવસે જોવા નહીં આવે. મારું પાછળ તમે જોયે ને તો ચાલો મેં તમને બતાવું. મારું ઘર અહીંયા જ છે. તમે જો મને બાજુમાં બી કેટલું ખરાબ છે. ભરી મૂકીએ પાણી, પછી તમે જોજો કે આ પાણી નળમાં કેવું. અરે કોકરેટ ટાંકા મેરે રસોડા ભરતા હતા. ગટરનું નળનું પાણી એક જ આવે અમારામાં. બહુ ગંદુ પાણી આવે. રોજ 10 ખંડ બાલી ફેંકવું પડે અમને તો રોજ જ. ત્યાર પછી પાણી આવે. જો પાણી કેટલું બધું આવે, થોડું જ આવે પાણી, કઈ વધારો આવે નહીં. 1 કલાક પાણી આપે તેમાં અડધા કલાકોની પાણી આવે અહીંયા. પીવાનું પાણી ફિલ્ટર નું લઈને પીયા કરે અમને કેટલા વર્ષથી. મિત્રો સવાલ ઉભો થાય છે, શું કરી શું રહી છે નગરપાલિકા વલસાડ? રસ્તાના ઠેકાણા નથી, કચરો રસ્તામાં પડી રહ્યો છે, પાણી ઘરે સરખું આવતું નથી. તો પછી આ આખી જે સિસ્ટમ બની છે જેમાં લોકો ચૂંટાય, નગરપાલિકામાં જાય, નગરપાલિકામાં કરોડો રૂપિયા ઉપરથી આવે, એ આવંટિત થાય, આ બધું થાય તો ધરાતલ પર જો આ જ પરિસ્થિતિ રહેવાની તો આખું જ્યાં માળખું બનાવવામાં આવેલું છે લોકોની સુખાકારી માટે, લોકોને સર્વિસ આપવા માટે, એનો મતલબ શું? જો એનો કોઈ અહીંયા નીચે ગ્રાઉન્ડ પર અસર જ ના દેખાતો હોય તો બહુ મોટો સવાલ ઉભો થાય છે ને. હવે તો પબ્લિક કંટાળી છે. તો વિચારવું રહ્યું ચૂંટાયેલા સભ્યોએ, વિચારવું રહ્યું જવાબદાર અધિકારીઓએ અને નગરપાલિકાના કર્મચારીઓએ કે આ રીતનું કામ તમારું વલસાડને કઈ દિશામાં આગળ લઈ જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.